નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરી કે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે, જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો મહત્વનો આદેશ છે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલ અચાનક પલટો અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। તેમણે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે। મિત્રો, કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ, કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। કૃષિ મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ પવન અને કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલો સરકારને મળ્યા છે। કુદરતી આફતની આ ઘડીમાં સરકાર ખેડૂતની ચિંતા સમજે છે। મિત્રો, તંત્રને સર્વે માટેની કડક સૂચના છે કે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કૃષિ વિભાગને નીચે મુજબની કામગીરી કરવા સૂચના અપાઈ છે, જેમાં પ્રાથમિક રિપોર્ટ અનુસાર તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે। ગ્રાઉન્ડ સર્વે એટલે કે કયા વિસ્તારમાં કેટલા ટકા નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે અધિકારીઓને ખેતર સુધી પહોંચી સર્વે કરવા જણાવ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો ચોકસાઈ એટલે કે સર્વેની કામગીરી પારદર્શક અને ઝડપી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો મિત્રો, અમે ખેડૂતોની વેદના સમજીએ છીએ અને નુકસાનીનો આંકડો મેળવવા માટે સર્વેની સૂચના આપી દેવામાં આવી છે અને સરકાર હંમેશા જગતના તાતની પડખે ઊભી છે। જીતુ વાઘાણી કૃષિ મંત્રી આવું કહી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો સહાય અંગે ટૂંક સમયમાં નિર્ણય એટલે કે નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે। મંત્રીએ ખાતરી આપી છે કે નિયમો મુજબ ખેડૂતોને વળતર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। આ મામલે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે। મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને અન્ય વ્યક્તિ જોડે પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે।